સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, ઘરમાં વારંવાર પૂજાનો દીવો બુજાઈ જાય તો શું એ માત્ર પવનનું પરિણામ છે કે પછી તેની પાછળ કોઈ આધ્યાત્મિક સંકેત પણ છુપાયેલો હોઈ શકે? શું ભગવાન આપણને કોઈ વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પછી આ માત્ર એક સામાન્ય ઘટના છે જેને આપણે વધુ મહત્ત્વ આપી દઈએ છીએ? તો મિત્રો, આપણા ભારતીય સંસ્કારમાં દીવો માત્ર પ્રકાશ આપતું સાધન નથી। દીવો એ આશા, શ્રદ્ધા, સકારાત્મકતા અને દિવ્ય શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે ઘરના મંદિરનો દીવો પ્રગટે છે ત્યારે એવું માનવામાં આવે છે કે ઘરમાં શુભ ઉર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે। પરંતુ જો એ જ દીવો વારંવાર બુજાઈ જાય તો ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે શું આ કોઈ સંકેત છે? તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આ વિષયને ધાર્મિક પરંપરાઓ, લોકમાન્યતાઓ અને વ્યવહારિક કારણો એમ ત્રણેય દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો, તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે। સૌથી પહેલાં એક વાત યાદ રાખો, દરેક બુજાતો દીવો કોઈ અશુભ સંકેત જ હોય એવું જરૂરી નથી। ઘણી વખત હવાની દિશા, દીવામાં ઓછું ઘી કે તેલ હોવું, ભીની વાટ અથવા તો યોગ્ય રીતે ન મૂકેલો દીવો પણ તેનું કારણ બની શકે છે। એટલે પહેલાં વ્યવહારિક કારણો તપાસવા જરૂરી છે। મિત્રો, હવે આપણે વાત કરીએ પરંપરાગત માન્યતાઓની। ઘણા ઘરોમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ ખાસ કારણ વગર દીવો વારંવાર બુજાય તો ઘરમાં સકારાત્મક ઉર્જા ઓછી થઈ રહી હોય તેવો સંકેત હોઈ શકે। આવી સ્થિતિમાં લોકો વધુ નિયમિત પ્રાર્થના, ભગવાનનું સ્મરણ અને ઘરમાં શાંતિપૂર્વક વાતાવરણ રાખવાનું મહત્ત્વ આપે છે। કેટલીક માન્યતાઓ મુજબ દીવો આપણું મન પણ દર્શાવે છે। જો મન ચિંતાથી ભરેલું હોય, ઘરમાં સતત ઝઘડા થતા હોય અથવા નકારાત્મક વાતાવરણ રહેતું હોય તો પૂજા કરતી વખતે પણ એકાગ્રતા રહેતી નથી। દીવો બુજાવવાની ઘટના લોકોને આત્મચિંતન કરવાની યાદ અપાવે છે। એવું પણ કહેવામાં આવે છે કે જો દીવો પ્રગટાવ્યા પછી તરત જ બુજાઈ જાય તો થોડો સમય શાંતિથી ભગવાનનું નામ લેવું જોઈએ। તેને ડરનું કારણ નહીં, પરંતુ પોતાની ભક્તિ વધુ નિષ્ઠાપૂર્વક કરવાની તક માનવામાં આવે છે। આપણા વડીલો કહેતા હતા કે જ્યાં પ્રેમ, સન્માન અને સત્ય હોય ત્યાં ભગવાનનો આશીર્વાદ સહજ રીતે રહે છે। એટલે જો ઘરમાં વારંવાર તણાવ રહેતો હોય તો માત્ર દીવો બદલવાથી નહીં, પરંતુ વર્તન બદલવાથી વધુ સકારાત્મક પરિણામ મળી શકે। મિત્રો, આ વિશે એક સુંદર લોકકથા પણ પ્રચલિત છે। એક ગામમાં એક વૃદ્ધ મહિલા રોજ સવારે અને સાંજે ભગવાન સમક્ષ ઘીનો દીવો કરતી હતી। એક દિવસ સતત 3 દિવસ સુધી દીવો વારંવાર બુઝાતો રહ્યો। શરૂઆતમાં તેમને ખૂબ ચિંતા થઈ। તેમણે ગામના એક જ્ઞાની સંતને પૂછ્યું। સંતે કહ્યું, દીવા કરતાં પહેલાં તારા મનનો દીવો પ્રગટાવ। મહિલા આશ્ચર્યમાં પડી ગઈ। સંતે પૂછ્યું, શું તું છેલ્લા થોડા દિવસથી કોઈની સાથે ગુસ્સામાં છે? મહિલાએ કહ્યું, હા, મારા પાડોશી સાથે બોલાચાલી થઈ હતી। સંતે કહ્યું, પહેલાં મનનો અંધકાર દૂર કર, પછી ભગવાન સમક્ષ દીવો કર। મહિલાએ પડોશી પાસે જઈને માફી માંગી। બંને વચ્ચે પ્રેમ ફરી પાછો આવ્યો। ત્યાર પછી જ્યારે તેમણે દીવો કર્યો ત્યારે દીવો શાંતિથી સતત પ્રગટતો રહ્યો। મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સાચો પ્રકાશ બહારના દીવામાં નહીં, પરંતુ આપણા હૃદયમાં હોવો જોઈએ। ઘણા લોકો એવું પણ માને છે કે જો દીવો વારંવાર બુજાય તો થોડા દિવસ નિયમિત રીતે ભગવાનનું નામ લેવાથી મનમાં શાંતિ આવે છે।
સવારે અથવા સાંજે થોડો સમય ધ્યાન કરવું, ધાર્મિક ગ્રંથનું વાંચન કરવું અથવા તો ભજન સાંભળવું લાભદાયક માનવામાં આવે છે. મિત્રો, જો તમે ઘીનો દીવો કરો છો તો શુદ્ધ ઘી અને સારી ગુણવત્તાની કપાસની વાટનો ઉપયોગ કરો. જો તેલનો દીવો કરો છો તો પૂરતું તેલ છે કે નહીં તેની ખાતરી કરો. દીવો એવી જગ્યાએ રાખો જ્યાં સીધો પવન ન લાગે. મિત્રો, હવે એક બીજી મહત્વની વાત. ઘણા લોકો દીવો બુઝાઈ જાય એટલે તરત જ ગભરાઈ જાય છે અને તેને મોટા અશુભ સંકેત સાથે જોડી દે છે. પરંતુ શાસ્ત્રોનો મૂળ સંદેશ ડર ફેલાવવાનો નથી. તેઓ ભક્તિ, સદાચાર, સત્ય અને કરુણાથી જીવન જીવવાનું શીખવે છે. ભગવાનને આપણા દીવા કરતાં વધુ આપણા ભાવ પ્રિય છે. જો આપણો ભાવ સાચો હોય તો એક નાનો દીવો પણ ખૂબ મોટું પુણ્ય આપનાર માનવામાં આવે છે. ઘરમાં રોજ સવાર સાંજ દીવો પ્રગટાવવાથી પરિવારના સભ્યો થોડો સમય સાથે બેસે છે, ભગવાનનું સ્મરણ કરે છે અને મનમાં શાંતિનો અનુભવ કરે છે. આજના આ વ્યસ્ત જીવનમાં આ એક ખૂબ સુંદર આધ્યાત્મિક અભ્યાસ બની શકે છે. જો કોઈ દિવસ દીવો બુઝાઈ જાય તો ગભરાશો નહીં. શાંતિથી ફરી દીવો પ્રગટાવો, ભગવાનનું સ્મરણ કરો અને પોતાના મનને પણ પ્રકાશિત કરવાનો સંકલ્પ લો. મિત્રો, યાદ રાખો, અંધકારને દૂર કરવા માટે એક જ દીવો પૂરતો હોય છે. તેવી જ રીતે જીવનના અંધકારને દૂર કરવા માટે પણ એક સારો વિચાર, એક સારો સંકલ્પ અને એક સાચી પ્રાર્થના પણ પૂરતી બની શકે છે. મિત્રો, કદાચ ઘરમાં બુઝાતો દીવો આપણને ડરાવવા માટે નહીં પરંતુ જાગૃત કરવા માટે આવે છે. તે જાણે કહી રહ્યો હોય કે જીવનમાં થોડો વિરામ લો, પોતાના મનને જુઓ, સંબંધોને સુધારો, ભગવાનનું સ્મરણ કરો અને સકારાત્મકતા તરફ આગળ વધો. જ્યારે ઘરમાં પ્રેમ હશે, વાણીમાં મીઠાશ હશે, વડીલોનો આદર હશે, જરૂરિયાતમંદની મદદ કરવાની ભાવના હશે અને ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હશે, ત્યારે ઘરના વાતાવરણમાં પણ એક અલગ જ પ્રકાશ અનુભવાશે. તો મિત્રો, જો તમારા ઘરમાં ક્યારેય દીવો બુઝાઈ જાય તો તેને ડરનો વિષય ન બનાવો. પહેલાં તેનું સામાન્ય કારણ તપાસો. જો બધું યોગ્ય હોવા છતાં વારંવાર આવું બને તો તેને આત્મચિંતન, પ્રાર્થના અને સકારાત્મક જીવન જીવવાની એક યાદ તરીકે લો. કારણ કે સાચો દીવો મંદિરનો નહીં પરંતુ મનનો છે. અને જ્યારે મનનો દીવો પ્રગટે છે ત્યારે જીવનનો અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો. અને મિત્રો, આવા જ આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વિષયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનું ભૂલશો નહીં. ભગવાન ભોલેનાથ આપ અને આપના પરિવારને સદૈવ ખુશ રાખે અને ધન ધાન્યથી ભરપૂર રાખે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. હર હર મહાદેવ. વિડિયો અંત સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ આભાર.